તો સવાર થઈ ગઈ છે ને હું બેસી ગઈ છું ચા નાસ્તો કરવા માટે. તો આજે છે નાસ્તામાં બ્રેડ, કારણ કે કાલે આપણે સેન્ડવિચ બનાવી હતી તો બ્રેડ થોડીક વધી હતી, તો આપણે નાસ્તામાં એને શેકી લીધી છે બ્રેડને. ને પછી અહીંયા ઉઠી જાય છે તો એને થોડી વાર રમાડું છું ને પછી મેં પ્રિપેર કરી લીધું લંચ. તો આજે લંચમાં હતા વ્હાઈટ વટાણા અને આલુની સબ્જી મેં બનાવેલી હતી, ને સાથે મેં રોટલીની જગ્યાએ પરોઠું બનાવ્યું હતું, કારણ કે મને પરોઠા હારે એ સબ્જી ખૂબ જ ભાવે છે. પછી થોડી વાર અયાંશ એના ટોયસથી રમે છે ને પછી મેં એને દ્રાક્ષ કટ કરીને આપી દીધી છે, કારણ કે અહીં દ્રાક્ષ બહુ મોટી આવે છે, તો મેં એક દ્રાક્ષના 4 પીસ કરીને એને ખાવા માટે આપી છે. ને પછી અમે સાંજે વયા જાય છે ગ્રોસરી શોપિંગમાં. તો અમે આવી ગયા છે લુલુ હાઈપર માર્કેટમાં, ને બધી ગ્રોસરીની શોપિંગ ફાઇનલી થઈ ગઈ છે. ને હવે આ બધો સામાન ડેકીમાં મૂકીને અમે જશું કુરુમ બીચ પર. તો અટાણના કુરુમ બીચ અમે આવી ગયા છે, ને પાસે જ 2 કેટ પણ આવેલી હતી. તો પહેલાં તો અહીંયા જરાય ડરતો નહોતો, એની નજીક જ ચાલ્યો જતો હતો. ને બસ પછી જો અમે એને સમજાવીને થોડો દૂર રાખ્યો અયાંશને. ને હવે અમે પહોંચી ગયા છે ઘરે, ને આ બધો ગ્રોસરીનો સામાન અમે જે લાવ્યા હતા એ હવે બધો અરેન્જ કરવાનો છે. તો આ બધું કામ પતાવ્યું તો થોડી ભૂખ લાગી ગઈ હતી, તો મેં બ્રેડ હતી ઘરમાં તો એમાં ઉમન ચિપ્સ ને ચીઝ નાખીને સેન્ડવિચ બનાવી લીધી. આજ માટે આટલું. મળીશું ફરીથી નવા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.